નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીએ એક આગની ઘટનાથી જે લાગી છે મહેસાણા। અહીં પેટ્રોલ પંપ નજીક આગની ઘટના સામે આવી છે। ભીષણ આગ લાગી છે। કલોલ મહેસાણા હાઈવે પર આગની ઘટના સામે આવી। નંદાસણ ગામ નજીક લાગી છે આ ભીષણ આગ। પેટ્રોલ પંપ નજીક પડેલા કચરામાં આગ ભભૂકી ઉઠી હતી। જો કે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। તો પેટ્રોલ પંપ નજીક પડેલા કચરામાં આગ લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે અને આગ બુઝાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। હાલ આગને કાબૂમાં લેવાના લગાતાર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। પેટ્રોલ પંપ નજીક આવેલા કચરાના ઢગલામાં લાગેલી આગ છે, જેને તુરંત જ બુઝાવવામાં આવે તે માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કલોલ મહેસાણા હાઈવે પર આવેલું છે આ પેટ્રોલ પંપ, જેની બાજુમાં કચરાના ઢગલા હતા, જેમાં કોઈ કારણોસર અચાનક જ આગ ભભૂકી ઉઠી। નંદાસણ ગામ નજીક ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે। જણાવી દઈએ કે આગ પર જલ્દી જ કાબુ મેળવી લેવામાં આવશે, પરંતુ કચરાના ઢગલામાં લાગેલી આગને કારણે આગ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે। બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલો હોવાથી આગને જલ્દીમાં કાબુ લેવાય તે પણ અત્યંત જરૂરી બની ચૂક્યું છે। ત્યારે હાલ તો ફાયર વિભાગના જવાનો દ્વારા મહેનત કરી અને આગને જલ્દીમાં જલ્દી બુઝાવવાની કોશિશ હાથ ધરવામાં લાગી છે। એક તરફ જ્યાં કચરાના ઢગલામાં લાગેલી આગ છે અને બાજુમાં જ પેટ્રોલ પંપ આવેલું છે, એટલે કચરાના ઢગલામાં સ્વાભાવિક છે કે આગ જે છે તે વધુ ઝડપથી પ્રસરે તેવી સંભાવનાઓ રહેલી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મનીષ મિસ્ત્રી આપી રહ્યા છે। મનીષ, સૌથી પહેલા જાણવા માંગીશું આગને લઈને પરિસ્થિતિ શું છે ત્યાં? જી, મહેસાણાના કલોલથી મહેસાણા હાઈવે પરની સમગ્ર ઘટના છે, જ્યાં આગળ મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે। નંદાસણ નજીક હાઈવે પર પેટ્રોલ પંપ પાસેની આ સમગ્ર આગની ઘટના છે, જ્યાં બાજુમાં વેસ્ટ પડેલા ગ્રાઉન્ડમાં અચાનક આગ લાગી હતી અને તુરંત સતર્કતા દાખવી નજીકના પેટ્રોલ પંપ કર્મચારીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી અને સમયસર જલ્દી આગ કાબુ મેળવવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે। જોકે બાજુમાં પેટ્રોલ પંપ હોવાને કારણે સતર્કતા રાખવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર મનીષ। તો આગની ઘટનાને પગલે હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર તુરંત કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। જો કે મહદઅંશે આગ પર કાબુ મેળવી લેવાયો હોવાનું સામે આવી રહ્યું છે।